જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ખપ અને સમજણ. બોટાદની અંદર ખૂબ ધનવાન અને સુખી સંપન્ન શિવલાલ શેઠ હતા. એની નામના આખા બોટાદની અંદર વખણાતી અને ઓળખાતી હતી. એક દિવસ આત્માનંદ સ્વામીની સભા બોટાદની અંદર હતી. એની અંદર ઘણા બધા ભક્તો અને હજારો સંખ્યાની અંદર સ્વયંસેવકો અને ભક્તો બેઠા હતા. સ્વામી સરસ મજાની વાતો સત્સંગની કરી રહ્યા હતા. પરંતુ શિવલાલ શેઠને સોપારી ખાવાની ટેવ, એટલે સોપારીના થોડા ટુકડા કાપીએ અને પોતાના મોઢાની અંદર નાખ્યા. હવે સોપારીના કટકા જ્યારે મોઢામાં ચવાતા હોય તો તેનો કટકટ એવો અવાજ આવી રહ્યો હતો. હવે શેઠ અને આગલી લાઈનમાં બેઠેલા આત્માનંદ સ્વામી સરસ સત્સંગ કરે, વાત કરે અને આ મોઢામાંથી કટકટ એવો અવાજ નીકળે. આત્માનંદ સ્વામીએ જોયું કે આ કટકટ અવાજ સભામાં ખલેલ પહોંચાડે છે. એટલે એ તરત કહેવા લાગ્યા, કોણ આ સભામાં છે? એ સભામાં બેઠા બેઠા હાડકું કરડે છે. શિવલાલ શેઠ તરત ઉભા થયા. ઉભા થઈ બહાર ગયા, પાણી લઈ અને મોઢામાં રહેલી સોપારી હતી એ કાઢી નાખી, કોગળો કરી શાંતિથી અંદર આવ્યા અને બેસી ગયા. આટલા બધા ભક્તો, આટલા બધા માણસો અને આવડા મોટા શેઠ, છતાં હાડકા કરડવાની વાત કરી છતાં સ્વામીને એક શબ્દ ન કહ્યો. જ્યારે સ્વામી એકલા હતા ત્યારે પણ ન કહ્યું, અરે સ્વામી, આટલા બધા લોકોની વચ્ચે તમે મને આવું કીધું? હું તો આ નગરનો શેઠ છું, હું આટલો બધા ધન અને સંપત્તિ ધરાવું છું, બધાની વચ્ચે તમે મારી આબરૂ. છતાં પણ એક પ્રશ્ન તેમને ન પૂછ્યો. ઉભા થઈ સોપારી કાઢી સ્વામીને વંદન કરી હસતા મુખે કાર્ય કર્યું. છતાં સ્વામીને કીધું, સ્વામી, મારી ભૂલ થઈ ગઈ, કે મેં સર્વ સભાએ સોપારી ખાવાનું શરૂ રાખ્યું. આ ક્યારેય ભૂલ ન. આવા મોટા શેઠ હોવા છતાં એકદમ સાદગી વાળું જીવન. કારણ સત્સંગનો ખપ. કારણ કે સ્વામી ભગવાનની વાતો કરી રહ્યા અને જીવાત્મા માટે એ ખૂબ જરૂરી. એ તો શેઠ ભૌતિક કે આ સમયના એ શેઠ છે. ભગવાનની આગળ તો બધા આત્મા સમાન છે. છતાં પણ શેઠ એકદમ નિર્ભય અને શાંત રહ્યા. આમ આપણે જ્યારે પણ ભગવાનને કોઈ કાર્ય, સત્સંગ કે ગુરુ આપણને કોઈ કડવું વચન કહે તો એ આપણા માટે હોય શકે, આપણા આત્મા માટે હોય શકે. ભલે આપણી પાસે ગમે એટલું ધન સંપત્તિ હોય, પણ શાંતિથી એને વંદન કરી નમ્રતાથી જે માણસ આગળ વધે એ હંમેશા આગળ રહી શકે છે. આમ શિવલાલ શેઠે નમ્રતા બતાવી. કારણ કે સત્સંગની ખપ સાથે આત્મીયતા પણ ભગવાન અને તેમના સાધુ સાથે જોડાયેલી હતી. કૃષ્ણ ભગવાન, ભગવાન શ્રી રામ પણ અસામાન્ય હોવા છતાં સામાન્ય બની ગુરુનું કાર્ય કર્યું. કુવાડી લઈ લાકડા કપાવી, પાછળ સફાઈ, આશ્રમની સફાઈ કરી ગુરુના કાર્ય કર્યા. ગાયો દોઈ, ગાયો ચારી, તમામ કાર્ય કર્યા. છતાં પણ જરાય મનમાં અભિમાન. ભગવાન પણ ગુરુનું કાર્ય કરે તો માણસ તરીકે આપણે પણ પ્રેમ અને કરુણાથી નમ્રતાપૂર્વક ગુરુ અને સાધુનું કાર્ય કરવું જોઈએ.